નમસ્કાર ભાવનગર મેનલી જે ગામમાં જે લોકો રહે છે એની માટે સૂચન. આપણને ખબર છે કે આપણું જે ખેતીની જમીન હોય છે એના માટે 7/12 હોય છે. જે શહેરી વિસ્તારમાં લોકો રહે છે એના માટે પ્રોપર્ટી કાર્ડ. પણ જે ગ્રામ્ય વિસ્તારમાં જે લોકો રહેતા હોય છે એના ઘર, એની દુકાન, એના જે વાણિજ્યક એના જે પ્લોટ છે એના માટે શું? એટલે કે ભારત સરકારે લગભગ 4-5 વર્ષ પહેલા નવી યોજનાની શરૂઆત કરી હતી, સ્વામિત્વ યોજના. અને એમાં ગ્રામ્ય વિસ્તારમાં જે લોકો રહેતા હોય એની જે પણ પ્રોપર્ટી છે એના આધાર પુરાવા, એની માલિકીના પુરાવા એને આપવા. તો ગુજરાતમાં પણ આ યોજનાની શરૂઆત થઈ અને આજે વાત કરીએ તો ભાવનગરમાં પણ આપણે લગભગ 90% વધારે ગામોને કમ્પ્લીટ એમાં કરી દીધા છે અને તમામ ગામોમાં સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડની વહેંચણી પણ જે જૂનો ગામતલ વિસ્તાર છે એમાં થઈ ગઈ છે. સરકારે ખાસ આ પણ વ્યવસ્થા કરી છે કે અત્યારે જે તમને જ્યારે ગ્રામ્ય વિસ્તારની પ્રોપર્ટીનો તમને આધાર પુરાવા અને માલિકીના પુરાવા મળી ગયા છે તો પછી બેંકો આ જે સ્વામિત્વ કાર્ડ હેઠળ જે પ્રોપર્ટી કાર્ડ મળ્યું છે એના આધાર ઉપર એને ધ્યાનમાં રાખીને તમને લોન પણ આપી શકશે અને બેંકને લોન પણ આપવાનું છે. તો આ સ્વામિત્વ યોજના હેઠળ જે ગ્રામ્ય વિસ્તારમાં, જૂના ગામતળ વિસ્તારમાં જે પ્રોપર્ટી કાર્ડ બન્યા છે એનો લાભ લઈને અને તમે તમારી જરૂરિયાત પ્રમાણે બેંક તરફથી લોન પણ લઈ શકો છો. થેન્ક યુ.